સુરતમાં લોકશાહીના મહાપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે। ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને યોજેલા મતદાનમાં નાયબ મુખ્યમંત્રી અને સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મતદાન કર્યું છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીના જે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે। રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ રાજ્યના હિતમાં રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષોથી ચાલતી રાજ્યની જોડી રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓએ આજે વહેલી સવારથી જ ફરી એકવાર આ જોડીને હજી પણ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે। સુરત શહેરમાં પણ આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા પણ સરકાર દ્વારા ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ પણ જગ્યા પર લાઈનો પણ એવી નથી લાગતી। સાથે સાથે ગરમી હોય તો ઓઆરએસથી લઈને પાણીથી લઈને છાશ લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ આજે અલગ અલગ જગ્યા પર કરાઈ હતી જેથી સીધો મતદાતાઓને આજે આવે તેનો લાભ મળી શકે અને કોઈ પણ પ્રકારની અગવડતા તેને ન પડે। પણ ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે। ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરનારા લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે તેમ કહ્યું છે। ગુજરાતના નાગરિકોને ભારતીય જનતા પાર્ટી એક ટીમ તરીકે ફરી એકવાર સાથે મળીને આપણે આપણા રાજ્યને વધુમાં વધુ વિકાસની ગતિએ આગળ પહોંચાડી શકે તે માટે ભારે મતદાન થઈ રહ્યું છે અને હું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાતના નાગરિકો એક નવો ઇતિહાસ લખશે, સાથે મળીને લખશો અને ગુજરાતના નાગરિકોના હિતમાં આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી કામગીરી આગળ વધશે।